નમસ્કાર. ગુજરાતના કાયદાના વિદ્યાર્થીઓને તથા કાયદાના વ્યવસાયમાં નવા પ્રવેશનાર વકીલશ્રીઓ માટે આજે આપને આજનો વિડીયો વકીલ રોકવા પરવાનગી અરજી કેવી રીતે લખવી, પેપર્સમાં કઈ રીતે શરૂઆત કરવી અને ઓછામાં ઓછા શબ્દોમાં કઈ રીતે રજૂઆત કરવી તે વિશે આપ તમામને જણાવવાનો પ્રયત્ન કરું છું. સૌપ્રથમ A4 સાઇઝનું એક કાગળ પેપર લઈ લેવાનું. પેપર A4 સાઇઝનું પેપર છે, એને બેન્ડ કરી દેવાનું. પહેલાં આપણે ધોરણ 11-12માં કરતા હતા. A4 સાઇઝનું પેપર એને ફરીથી પાછું બેન્ડ કરી દેવાનું. એટલે તમારે આ રીતે બિલકુલ સરખું હાસ્યો થઈ જશે. કેમ કે દરેક સમયે તમારી પાસે ટેબલ મળી રહે, ખુરશી મળી રહે તેવી સમય મળતો નથી, તેવા સંજોગ મળતા નથી. જેથી A4 સાઇઝનું પેપર લઈને સૌપ્રથમ હાંસિયામાં 3 રૂપિયાની ટિકિટ લગાવવાની. અહીંયા થોડી જગ્યા છોડી દેવાની ઉપર. કેસ તો ખાલી જગ્યા નંબર 2024, કારણ કે કેસનો નંબર તો ત્યાર પછી દાખલ થશે. નંબર ખાલી જગ્યા 2024 કે 2025. ત્યારબાદ હાથથી લખતા હોય તો મહેરબાન ખાલી જગ્યા તમારા શહેર, જિલ્લા, તાલુકાનું નામ લખવાનું. ફેમિલી કોર્ટના અથવા મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ સમક્ષ વકીલ શ્રી રોકવા પરવાનગી અરજી લખવા માટેનું આ એક વિડીયો છે. મહેરબાન ખાલી જગ્યા ફેમિલી કોર્ટના ખાલી જગ્યા મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ સમક્ષ, નીચે અરજદાર સામાવાળાનું નામ, ત્યારબાદ મોટા હેડિંગમાં મોટા અક્ષરના લખાણવાળું અંડરલાઇન સાથે વકીલશ્રી રોકવા પરવાનગી અરજી. વકીલશ્રી લખવાનું જ, વકીલ પાછળ શ્રી શબ્દ હોવો જ જોઈએ, શ્રી હોવું જ જોઈએ. એની માટે આપણે એક અલગથી વિડીયો બનાવીશું. વકીલશ્રી રોકવા પરવાનગી અરજી. હેડિંગ સબ્જેક્ટ તમારો વકીલશ્રી રોકવા પરવાનગી અરજી. નીચે લખવાનું સદર કામે અમો અરજદારની, અરજદાર તરફે હોય તો પણ અને સામારા તરફે હોય તો પણ તમે આ અરજી લખવાની હોય અને ફરજિયાત લખવાની હોય છે. સદર કામે અરજદારની અને અરજદાર ડેસ્ક સામાવાળાની નામદાર કોર્ટને અમર અરજ છે કે અલ્પવિરામ બીજી લાઇનમાં અમો અરજદાર સામાવાળા સદર અરજની કાર્યવાહી કરવા માટે અમારો કેસ વ્યક્તિગત રીતે ચલાવી શકતા નથી અને ઉપરોક્ત કેસ ચલાવવા માટે અમારા વતી હાજર રહેવા અને કાર્યવાહી કરવા માટે અમારા કાયદાકીય વ્યવસાય કરનાર વકીલશ્રીની મદદની જરૂર છે. જેથી અમોને અમારા વકીલશ્રી, તમારા વકીલશ્રીનું જે પણ નામ હોય, નામ આખું ઇનિશિયલ લખવું અને એમના જુનિયર કે એમના સાથી વકીલશ્રીનું નામ લખવું. તેમનું વકીલપત્ર રજૂ કરવા માટે પરવાનગી આપવા મહેરબાની કરશોજી. વડોદરા, તમારા શહેરનું નામ હોય તો વડોદરા, અમદાવાદ હોય તો અમદાવાદ, સુરત હોય તો સુરત, રાજકોટ હોય તો રાજકોટ. તમારા જે પણ તાલુકા, શહેર, જિલ્લાનું નામ હોય તેનું હેડિંગ લખવાનું. તારીખ, જે તારીખ હોય તે
આમાં નીચે સહી કરવાની. સહી કોણ કરે? કે તમારો અસીલ પક્ષકાર વકીલશ્રીએ, કોઈપણ વકીલશ્રીએ આ કાગળ પર સહીઓ કરવાની નથી. અને આ અરજી પર હાંસિયામાં 3 રૂપિયાની ટિકિટ લગાવી અને આ ફોર્મેટ તમને PDF સ્વરૂપમાં આ વોટ્સઅપ, આ યુટ્યુબના લિંક પર મળી જશે. તેથી ગુજરાતીમાં કોર્ટ કચેરી કાર્યવાહી શીખવાનો, જાણવાનો હું તમને પ્રયાસ કરું છું. તમારા પાસેથી મને કોઈ માર્ગદર્શન હોય, મને કોઈ સૂચન હોય, તેવા તમામ સૂચનો કોમેન્ટ બોક્સ પર લખશો. અને તમને તમારા સાથી મિત્રોને, વ્યવસાય કરનાર સાથી વકીલશ્રીઓને તેમજ પક્ષકારોને જરૂર લાગે તો એકબીજાને શેર કરજો અને મોકલજો. અને તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, જેથી અમને થોડો પણ ઉમદા આશય અમારો સફળ થાય છે તેવું અમે જાણી શકીએ. નમસ્કાર.